હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે બનાવીશું મસ્ત સોજી સ્ટીક હે ફ્રેન્ડ, પણ એમાં નહીં બટાકું લઈએ કે કશું જ નહીં, હેલ્ધી વેમાં બનાવીશું. જો તમારે ફ્રાય કરવી હોય તો કરજો, બાકી એર ફ્રાયર હોય ને તો ચોક્કસથી તમે એર ફ્રાયરમાં કરજો, બહુ જ મસ્ત હશે. પણ હું તળીને કરીશ. જેને તળીને કરવી તળીને કરે, બેક કરીને કરવી હોય બેક કરીને બી કરી શકે. તો ચલો, એના માટે શું શું વસ્તુ જોઈશે એ બી હું તમને કહી દઉં. મસ્ત ટેસ્ટી ચટપટી અત્યારના વાતાવરણના અનુકૂળ આપણે રેસીપી બનાવીશું. તમને બી ખાવાની મજા આવશે. નાસ્તામાં લો, ટિફિનમાં લો, છોકરાઓના ડબ્બામાં આપો, લંચ બોક્સમાં પેટ ભરીને તમારે ખવાશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં લીધી છે ઝીણી ઝીણી ડુંગળી, કોથમીર અને મરચાં. ફ્રેન્ડ, મશીનનો અવાજ છે, સોરી. હવે એમાં આપણે સોજી અને લસણની ચટણી લઈ લઈશું. ટેસ્ટફુલ થાય છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે ફ્રેન્ડ, ટ્રાય જરૂરથી કરજો. ચલો, તો સોજી લઈ લઈશું એક વાટકી ભરીને. વાટકી ભરવાની ને બધી જરૂર બી નથી. તમને અટકળે માપ ફાવતું હોય તો અટકળે લઈ લેવાની. એકદમ મોટી સોજી નહીં લેવાની, માપની લેવાની. ઓકે, ચલો. તો આ લીધી છે મેં અડધી વાટકીથી ઉપર. તમારે જે પ્રમાણે બનાવવો હોય નાસ્તો એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. આમાં પહેલાં મેં નાખી હતી ડુંગળી, કોથમીર, મરચાં. જેટલી સોજી લીધી ને એટલું જ દહીં લઈશું. ખટાશમાં મજા આવશે. જો તમે સ્વીટ ખાતા હોય અને તમને સ્વીટ ભાવતું હોય તો તમે આ જગ્યાએ 2-4 દાણા સ્વીટના એડ કરી શકો છો. હવે આમાં આપણે એડ કરીશું 1 ચમચી ભરીને લસણની ચટણી ફ્રેન્ડ. તો ચલો લઈ લઈએ. તમે કરીને રાખતા હોય તો લઈ લેવાની, ના રાખતા હોય કરીને તમારે લસણ વાટીને બી તમે ફ્રેન્ડ લઈ શકો છો. બહુ જ મજા આવશે તમને. હવે આ બધું મિક્સ કરી લઈશું. ચમચીથી ફાવે તો ચમચીથી, વિસ્કરથી ફાવે તો વિસ્કરથી. અને થોડું પાણી લઈશું જોડે. એકદમ પતળું બેટર નથી કરવું. હજુ આ તો આપણે બધું એને સોજીને ગરમ કરીશું, એટલે અડધો ગ્લાસ જેટલું પાણી, અડધાથી બી ઓછું. બરાબર? મસ્ત નાસ્તો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ. કરવા જેવો છે, ચોક્કસથી ટ્રાય કરજો. ચલો, પાણી લઈ લઈશું. પહેલાં આપણે મિક્સ કરીએ ત્યાં સુધી પાણી બી ગરમ થઈ જશે. નોર્મલ તાસણું લો, નોનસ્ટિક લો, બહુ નથી લેવાનું. ખાલી કેટલું લેશો ખબર છે? જે વાટકીથી આપણે સોજી લીધી ને એ અડધી વાટકી પાણી લેવાનું. હવે આ બધો મસાલો મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે નોર્મલ મસાલા એડ કરીશું. મીઠું, ચટણીમાં જો તમારે મરચું એડ કરેલું હોય તો મરચું વધારે એડ કરવાનું નહીં, ના હોય તો પછી મરચું એડ કરી દેવાનું. ટેસ્ટ અનુસાર મીઠું, હળદર. મરચું તો મારે આમાં હતું જ ફ્રેન્ડ, બરાબર, એટલે મેં મરચું એડ કર્યું નહીં. હું ચટણી બનાવીને જ રાખું છું, એટલે ઇઝી પડે આપણે રેસીપીમાં, કે ટાઈમ ના હોય તો ફટાફટ આ વસ્તુ થઈ જાય. બરાબર? ચાલો, સોજી, દહીં, કોથમીર, મરચાં અને ડુંગળી. ભજીયા તો તમે ડુંગળીના બહુ બધા ખાતા હશે ફ્રેન્ડ. ચોક્કસથી આ રેસીપી બનાવી અને તમે ટ્રાય કરજો. ચલો, પાણી ગરમ થઈ જવા આવ્યું છે. એમાં આપણે બેટરને નાખી દઈશું. હવે તમારા જોડે ચમચો કે તમને જેનાથી ફાવે એનાથી મસ્ત આપણે હલાવી અને એક સેજ ગરમ થાય એમ લાગે કે બધું ભેગું થઈ ગયું છે, પાણી ના રહે બિલકુલ, અને એક લોટ જેવું બેટર થાય એટલે આપણે નીકાળી લઈશું. ત્યાં સુધી આપણે એને સોજીને ગરમ થવા દઈશું. વાટકામાં ભેગું કરી લેવાનું, એટલે બહુ વાર થાય નહીં ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, તમને ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય આવી સિઝનમાં, અને કે ભાઈ બટાકું નથી ખાવું, લોટ નથી ખાવું, મેદો નથી ખાવો, ચણાનો લોટ માફક નથી આવતો, તો સોજીનો આનું ડુંગળીવાળું રોલ ક્રિસ્પી જરૂરથી કરજો. તમને બહુ જ મજા આવશે. અને એર ફ્રાયર ના હોય, ડીપ ફ્રાય ના કરવું હોય તો તમે આ વસ્તુને સેલો ફ્રાય બી કરી શકો છો ફ્રેન્ડ. બરાબર ગરમ થઈ જશે એટલે આપણે નીકાળીને એને 5 મિનિટ ઠંડુ થવા દઈશું. ચાલો, ગરમ થઈ ગયું છે સોજી. એને એક થાળીમાં નીકાળી લઈશું અને ઠંડી થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. અને તળવી ના હોય તો તમે મસ્ત સેલો ફ્રાય બી કરી શકો છો. 5 મિનિટ એને રેસ્ટ આપી દઈશું આપણે. ચલો ફ્રેન્ડ, એટલું મસ્ત લાગે ને, તમે કાચું બી ખાઈ શકો. આમ લઈ એટલું મસ્ત લાગે.
અંદર બધા મસાલા છે, કોથમીર છે, મરચાં છે, ડુંગળી છે, લસણનો જે ટેસ્ટ આવે છે ફ્રેન્ડ, બહુ જ મજા આવે. થોડું ઠંડુ થવા દેજો. આપણે હવે એની મસ્ત એક શેપ આપીશું. અને મને બી એમ થયું કે મારે ડીપ ફ્રાય નહીં કરું, હું બી સેલો ફ્રાય કરી અને સ્ટીક બનાવીશ એની. તો હેલ્ધી વેમાં બી તમે બનાવી શકો. તો એના માટે મેં તવી મૂકી દીધી છે નોન સ્ટીક. એમાં તમે જે તેલ વાપરતા હોય એ તેલ લઈ લેવાનું. ચલો ફ્રેન્ડ, મેં મૂક્યું છે તેલ 2 ચમચા, નોર્મલ માપનો ચમચો શાક વઘારવાનો એટલું. એનાથી બી ઓછું મૂકવું હોય તો મૂકી શકો છો. લોટ મસ્ત જેમ આપણે ઘઉંનો લોટ બાંધીએ રોટલીનો એ રીતે મસળી અને તૈયાર કરી લેવાનો. થોડું તેલવાળો કાં તો પાણીવાળો હાથ કરી લેવાનો એટલે બહુ ચોટે નીકળે. બરાબર, આ રીતે આપણે લોટ ભેગો કરી લીધો છે. ગેસ ફૂલ કરી અને થોડું તેલ વધારાવા દેવાનું. કારણ કે તેલ નહીં હોય ને તો તેલ ગરમ નહીં હોય ને ફ્રેન્ડ, તો આ સ્ટીક જઈને છૂટી પડી જશે. બસ આ રીતે આપણે સ્ટીક કરીશું. અને જો તમારી જોડે બ્રેડ હોય તો એને ક્રન્ચી કરવું હોય તમારે આ સ્ટીકને, તો થોડો એનો ભૂકો કરી અને લગાવી દેજો. માપની સ્ટીક કરવાની એટલે એનો આકાર મસ્ત પરફેક્ટ રહે. ઓકે, આ રીતે બધી સ્ટીક આપણે તૈયાર કરી લઈશું. પછી જ્યારે એક સાથે આપણે એને સેલો ફ્રાય કરીશું. આ છે ને મસ્ત હેલ્ધી. છોકરાઓને આને તમે કેચઅપ જોડે આપો, કોઈ બી ડીપ જોડે આપો ફ્રેન્ડ, બહુ જ મજા આવશે. આખું ટિફિન ખાલી કરીને આવશે. તો ચલો, તેલ આવે ત્યાં સુધી હું બધી આવી સ્ટીક તૈયાર કરી લઈશ. તમારે બીજો જે બી શેપ આપવો હોય તમે આપી શકો છો. હેલ્ધી નાસ્તો છે, સિઝનને અનુકૂળ છે, ચટપટો થશે. તમારે જો તળેલું ને એવું ના ખાવું હોય તો તમે સેલો ફ્રાયમાં બી તેલની પીછી લગાવી અને મસ્ત ક્રન્ચી બનાવી શકો છો. અને સોજીનો નાસ્તો તો ફ્રેન્ડ બહુ જ ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. બરાબર, આ રીતે હું બધી સ્ટીક તૈયાર કરી લઈશ. એક સાઈડની ના થાય, નાના મોટી થાય તો બી વાંધો નહીં. ચલો, તો એને આપણે તેલમાં છોડી દઈએ. છે ને મસ્ત ગરમ થઈ ગયું છે મારું તેલ. થોડીક વાર ગેસ ફૂલ રાખવાનો. સેલો ફ્રાય કરવાની એટલે ડીપ ફ્રાય કરવું હોય તો થોડું તેલ આવા દઈને પછી નાખજો. બરાબર, એ રીતે હું બધી સ્ટીક કરી લઈશ. ચલો ફ્રેન્ડ, મેં આટલી મૂકી છે. બરાબર, પછી જે પ્રમાણે મને ફાવશે એ રીતે હું તળી લઈશ. તમને જે રીતે ફાવે એ રીતે તળી લેવાની અને આટા પાછી કરે જવાની. ઇઝી રીતે બનીને તૈયાર થઈ જશે. ઓકે, જાડી પતળી તમે સાઈઝ નક્કી કરી શકો છો. ગેસ થોડો ફૂલ રાખવાનો. પછી એમ લાગે કે થોડી શેકાઈ ગઈ છે, ક્રન્ચી થવા લાગી છે, પછી ધીમા તાપે એને ચડવા દેવાની. કારણ કે સોજી આપણે બાફીને લીધી છે એટલે કાચી છે નહીં. ડુંગળીનું કોઈ ટેન્શન નથી ફ્રેન્ડ, એટલે વાંધો નહીં આવે. ચલો, તો મસ્ત આપણે સ્ટીક તૈયાર કરી લઈશું. આનાથી ઓછું તેલ બી તમે મૂકી શકો છો. જરૂરી નથી કે વધારે પડતું તેલ મૂકવું. ઓકે, ચલો ફ્રેન્ડ, મેં જેટલું સેલો ફ્રાય માટે તેલ મૂક્યું હતું ને એ બધું કાઢી લઈશ. કારણ કે મારે હવે એને મસ્ત ક્રન્ચી તેલ વગર કરવી છે. પહેલાં શું સોજી ફાટી ના જાય ને એટલા માટે તેલ મૂકવું પડે. હવે બને ત્યાં સુધી બધું તેલ એમાંથી તમારે નીકાળી લેવાનું. તો મસ્ત ક્રિસ્પી થશે. જો તેલ હશે તો ભાઈ ક્રિસ્પી નહીં થાય અને સોજી તેલ બહુ પીવે નહીં. બરાબર, એટલે મારે સારી એવી સ્ટીક ચડી ગઈ હતી એટલે મેં એમાંથી તેલ નીકાળી લીધું છે. તમને દેખાતું હશે. હવે મસ્ત ક્રન્ચી કરી લઈશ. હજુ બી એવું લાગી રહ્યું છે કે તેલ હોય તો તમારે નીકાળી લેવાનું. પણ થોડી ક્રિસ્પી થાય ત્યારે તરત નીકાળી લઈશું તો છૂટી પડી જશે. બરાબર, તેલ 1 ચમચા જેટલું ફ્રેન્ડ મેં નીકાળી લીધું છે. હજુ અંદર તેલ છે તો હું થોડીક વાર નીકાળીશ. એટલે અડધા ચમચામાં તમારે મસ્ત સ્ટીક બનીને તૈયાર થઈ જાય અને તમને પ્રોપર ભજીયા જેવો ટેસ્ટ લાગશે. ક્રિસ્પી કરવી હશે તો બી મસ્ત લાગશે અને થોડી સોફ્ટ રાખવી હશે તો બી મસ્ત લાગશે. હવે તમારે તવીમાં આગા પાછી કરી અને એને મસ્ત શેકી લેવાની ફ્રેન્ડ. બરાબર, બધી ભેગી એવી થઈ જશે અને 1-2 કરશો તો બી ચાલશે. જો ટાઈમ ના હોય તો ફટાફટ મારી જેમ આ રીતે તમારે એક સાથે જ નાખી દેવાની. ચલો ફ્રેન્ડ, પહેલાં મેં મૂકી હતી ને એ મસ્ત થઈ ગઈ છે. લાસ્ટ વાળી મારી 2 બાકી છે જે મેં પાછળથી મૂકી હતી. તો પહેલાં જે મૂકેલી છે એ બધી હું નીકાળી દઈશ. સાચવી કૂટી ના જાય એટલું ધ્યાન રાખવાનું અને મસ્ત અને સાચવીને નીકાળી લઈશું. કૂટે તો બી ફ્રેન્ડ વાંધો નહીં, સોજી છે એટલા માટે. હવે જે બાકી રહી છે જો છે તેલ નથી ને
બધું જ નીકાળી લીધું હતું. 1 ચમચામાં તમારે ટેસ્ટી ચટપટો નાસ્તો તૈયાર થઈ જાય ફ્રેન્ડ. મોટા ખાઓ, નાના ખાઓ, છોકરાઓને ટિફિનમાં આપો, બહુ જ મસ્ત થાય છે. તો ચલો હવે થોડી ઠરશે એટલી પડી એ ક્રિસ્પી થશે ફ્રેન્ડ. ઓકે, ચલો તો એને ઠરવા દઈશું અને બીજી જે વધી છે એ હું બનાવી દઈશ. આ છે મારી સૂજી ડુંગળીની મસ્ત સ્ટીક બનીને તૈયાર ફ્રેન્ડ. સોસ લો, બોળો અને ખાઓ, એન્જોય કરો. ટિફિનમાં, લંચ બોક્સમાં, ક્યાંય બહાર જવું હોય તો જોડે બનાવીને ફ્રેન્ડ લઈ જાઓ. બહુ ટેસ્ટી ક્રન્ચી થાય છે. તમે ભજીયા ખાતા હોય એવું લાગે ફ્રેન્ડ. બહુ ટેસ્ટી છે, હેલ્ધી છે. તો ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.